કઠલાલ ખાતે ક્ષમતાવર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયું। કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ખેડા જિલ્લા દ્વારા ક્ષમતાવર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું। ₹1,42,00,000ના ખર્ચે કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મામલતદાર સંગ્રામસિંહ બારિયા, ટીડીઓ જેએલ પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેશ્રા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે, જેને કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે। તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાંતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાંતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે। આ વિકાસ કાર્યોને લઈ સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજયસિંહ સોઢા પરમાર। ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તરફથી જિલ્લામાં પ્રથમ વખત જિલ્લાને આવશ્યક હોય ત્યાં ક્ષમતાવર્ધન કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને એ અંતર્ગત આજે કઠલાલ તાલુકા અને કઠલાલ શહેરમાં લગભગ ₹1,42,00,000ના ખર્ચે નવીન મકાનનું અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં જે પ્રકારે ક્ષમતા અને ક્ષમતાવર્ધનની આવશ્યકતા ઊભી થઈ છે એ રીતે અહીંયા બાળકોને ન માત્ર લાઇબ્રેરીની સગવડ આપવામાં આવશે, પરંતુ જરૂરી ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે। એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે પ્રકારે સાહિત્ય જોઈએ એ સાહિત્ય પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને થઈ શકશે તો આવી સ્પર્ધાત્મક સ્પર્ધાઓ માટે પણ ડમી ક્લાસ સ્પર્ધાઓ એક પ્રકારે પરીક્ષાઓ પણ આયોજન કરવામાં આવશે। આશય એ છે કે ડિસ્ટ્રિક્ટનું આ મિનરલ ફંડ નવી પેઢી માટે એના ભવિષ્યને ધ્યાને રાખીને આધુનિક વ્યવસ્થા સાથેની સારી લાઇબ્રેરી અને ક્ષમતાવર્ધન કેન્દ્ર એટલે કે એક પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર, જે ટ્રેનિંગ સેન્ટર ન માત્ર કઠલાલ પરંતુ કઠલાલ, કપોળવંજ અને આજુબાજુના તાલુકાઓને પણ ઉપયોગી થશે। કુલ મળીને ખેડા જિલ્લામાં આવા 3 ટ્રેનિંગ સેન્ટર બનાવવાના નક્કી થયા છે। એક મહેમદાવાદ, માતર અને આજે આ કઠલાલનું ખાતમુહૂર્ત અમારા જિલ્લાના અને કપોળવંજ વિસ્તારના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈની હાજરી અને ગ્રામજનો અને વિવિધ હોદ્દેદારો, સરકારી કર્મચારીઓની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।